ગોત્રની માલિબા મારી વસ્તી તને કામ કરવાનું પૂજવા માટે લાવ્યા છે ને કે હા તો મારો મેલડીનો હુકમ છે આટલું એક કામ કરી દે અને જો આટલું કદાચ મારા રાજ્યનું કામ કરી દે ને તો હું ચામુંડા જિંદગી ભર તારો ઉપકાર નહીં ભૂલું મેલડી સાહેબ મારા શબ્દ ઉપર ધ્યાન આપજો હું વાતનો જ કલાકાર છું સાહેબ તમે એમ કહો માતાજી હું તને 5 મણની લાપસી કરીશ ને કામ થઈ જાય એ મગજમાંથી જો કદાચ રાઈ ભરાઈ ગઈ કાઢી નાખજો આ રાજેશભાઈ આજ માંડવો નાખ્યો ને દીકરા થાય સાહેબ બધા કેટલાય રખડે છે ઉભા વાહડા બધાય માંડવા કરે જો દીકરા થતા એમ નથી થતો સાહેબ આ બે મુખવાળી બેઠી ને એને કોકની પાસે દલીલ કરવા જવું પડે પાલખમાં જઈને બેહી જા એ ભાઈ અને તેથી સાહેબ મારી વડગામના પાથરની દેવ મારી હવા વેતની ટપોરણ નાગણી એટલું બોલી જા બેન ચામુંડા હવે જઈને તારા પાલખની માલિપા બેહી જા તારી વસ્તી પગે લાગવા આવે ને ખમા ખમા કહેજે હવે દુનિયાની માલિપા તારા રાજ્યના ઘરે દીકરો દેવોની મારી મેલડીની સત્તા છે માં ભગવતી ચામુંડા ને માં મેલડી જય માતાજી રામ રામ કરીને માં ભગવતી ચામુંડા ખરા આવીને ચૌહાણ પરિવારના મઢમાં પાલખમાં બેહી ગઈ સાહેબ પણ સાહેબ એ રાત વીતી ગઈ બીજો પ્રભાતનો પોર થયો એક બાજુ બીનાબેન ખૂણાની માલપા બેઠા બેઠા ઓશિયાળા થઈ ગયા છે અને કામેથી આવીને રાજેશભાઈ એટલું કીધું ગાંડી શું તારા મનની માલપા વર્તો કરે છે અને તેથી બીનાબેને પોતાના હૃદયની વાત હતી ને પોતાના સ્વામીનાથની પાસે ઠલવી નાખી કે સ્વામીનાથ 6 દીકરીઓ તો ભગવાન માતાજી આપી પણ આંગણાની માલપા આપણું ગઢપણ પાળે કોણ પાળશે અને સાહેબ ગમે એવા માવતર હોય તો દીકરીઓના ઘરે કદાચ 2-5 દી હારા લાગે સાહેબ આપણું ગઢપણ કોણ પાળશે આંખોના ખૂણા બીનાબેનના ભીના થયા ને દાઢી મૂછનો ધણી રાજેશભાઈ માથે આમ ખંભે હાથ મેકીને એટલું કીધું ગાંડી એ કઈ કોઈ હાટ બજારે નથી મળતું નકર કદાચ 5-50,000 રૂપિયા થાય તો આપણે બજારે મળતું હોય તો હમણાં વરગત કરી આવીએ મારી ભગવતી ચામુંડા બેઠી ને એની માથે ભરોહો રાખ આજ નહીં તો કાલ નહીં તો પ્રમદી અને તેથી બીનાબેને એટલું કીધું સ્વામીનાથ ભરોહો રાખીને તો અડધી જિંદગી કાઢી નાખી હે પણ તેથી રાજેશભાઈ એટલું કીધું ગાંડી દુનિયાની માલિપા ક્યાંય નો માગવા જવાય હો જ્યાં ખોવાણું હોય ત્યાં જ ગોતાય જ્યાં સાહેબ તમારું ખોવાણું હોય ત્યાં જ ગોતાય આટલી વાત કરી અને બીનાબેન નું હૈયું હળવું કરાવી અને પોતે કામ ધંધે વ્યા ગયા પણ બીજા દિવસની મેઘલી અંધારી રાત મળી અને મારી વડગામના પાથરેથી આવેલી મારી મેલડી 80 વર્ષની ડોસી બનીના કરસલિયા પરાની બજારમાં નીકળી હવા વેતની નાગણી મારી જોગમાયા મારી વડગામના ટીબેથી આવેલી હવા વેતની નાગની ડોસી બની અને ધીમે ધીમે કરસલિયા પરાની બજારની માલપા ડગલા માંડ્યા પણ ક્યાં મારી મેલડી ગઈ રાજેશભાઈના ગરીબ આંગણે એક બાજુ બીનાબેન હોતા છે એક બાજુ રાજેશભાઈ હોતા છે અને વચ્ચે પોતાની 6 દીકરીઓ હોતી છે ન્યા આવી અને પહેલા તો 6 દીકરીઓમાં સૌથી મોટા સપનાબેન એની માથે હાથ મેકીને 6 દીકરીઓની માથે ડોસીના રૂપે મારી મેલડીએ હાથ ફેરવી રાજેશભાઈના કપાળે હાથ મેક્યો છેલ્લે બીનાબેનના
કપાળની માથે હાથ મેકીને તેથી ખાડ દાંત કાઢીને મારી મેલડી એટલું બોલી કે બિના દુનિયાની માલિપા કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું હું મેલડી આપું છું. આ જાતા જગના પાયે જો દુનિયાની માલિપા એકવાર તારું બુઠા પણ પાડે એવો સૂર્ય ને ચંદ્ર તપે અને દેવના ચક્ર જેવો દીકરો નો આપું તો હું વડગામ મારી મેલડી. મારી મેલડી હાલી નીકળ્યા. આવી વાત કરી અને મારી ભગવતી મનોમન આવા આશીર્વાદ આપીને મારી હવા મહેતની નાગણી હાલી નીકળી. પણ દિવસ માથે અઠવાડિયાની માથે મહિના વીતવા. એમ કરતા કરતા સાહેબ દુનિયાની માલિપા જેના આંગણે દીકરીઓ હોય એને ખબર હોય, જે દીકરીઓનો બાપ હોય ને એને ખબર હોય સાહેબ, એની વેદના અલગ છે સાહેબ. સપનાબેન ઉંમરલાયક થઈ ગયા એટલે ખેતા ટીંબી ગામની માલિપા, ખેતા ખાટલી ગામની માલિપા, વાઘેલા પરિવારની માલિપા દીકરીઓનો સંબંધ કરી નાખ્યો. દીકરીનો સંબંધ કર્યો, જાડેરી જાન આવી ગણપતિની થાપના પાયે. બેન બેઠી પોતાના માવતર ઈ રાજેશભાઈના ઓરડાના ચારેય ખૂણાની માલિપા નજર કરી. ગણપતિ દેવની સામે નજર કરીને પોતાની ઈષ્ટદેવ ચામુંડાનો ફોટો હતો ને એની સામે નજર કરી અને દીકરીએ રડતા હૃદય એટલું કીધું કે મારા બાપની દેવ ચામુંડા મારી જાડેરી જાન આવી છે. સોરીના 4 ફેરા ફરીને હું તો સદાયની માટે બાપનું આંગણું મેકીને વહી જઈશ. મારી મારા હાહરિયાની માલિપા કોઈ મારા નણંદબા લાડકા છે. આ દુનિયાની માલિપા કાળા માથાના માનવીનું જે દુઃખ છે ને દીકરીઓનું જે મેણા છે ને એ નભાઈ મેણું છે. મારી મારા બાપના આંગણે થી તો હમણાં હું 4 ફેરા મને મારો બાપ ફેરવી દેશે ને એટલે વહી જાય છે. પણ એ મારી ચામુંડા, મારી મારા બાપના આંગણે હમણાં માંડવાની નીચે જઈને હું ઉભી રહીશ ને મારા જવતલ હોમના રહી મારા ભાગ્યની માલિપા નથી મારી ચામુંડા. અને સાહેબ એ દીકરીની વેદના છે અલગ છે સાહેબ. જેને દુનિયાની માલિપા આ દીકરીઓનો અવતાર છે ને સાહેબ, કોઈ દુખિયારી દીકરીને એટલું તો પૂછજો કે બેટા તારી જિંદગીની માલિપા દિવસો કેવા ઉગે છે ને કેવા હાથમાં છે. અને કોઈ દીકરીઓ તો સાહેબ પોતાના ભાઈના બળે હાહરવેલની માલિપા જીવતી હોય કે ભલે હું દુબળી છું, મારો ધણી દુબળો છે, મારું ઘર ગરીબ છે, પણ પિયરની માલિપા મારો બાપ ને મારો ભાઈ હડીખમ છે ને, ખાલી મારા સમાચાર મળે ને મારા દુઃખ ને ભાંગીને ભૂકો કરે એવો મારો જવતલિયો બેઠો. સોરીના 4 ફેરા ફરી મારી મેલડી હાલી નીકળ્યા. દીકરી સોરીના 4 ફેરા ફરી પોતાના કાકા કુટુંબ કબીલા પરિવારને મળી અને સપનાબેન હાલી નીકળ્યા. પણ જયારે રાજેશભાઈ ને મળ્યા ને દીકરી ખૂબ રોઈ અને પોતાની વેદના છે બાપ. રાજેશભાઈ ને અને બેનને બીનાબેન ને બેને ભલામણ કરી તમારા દેહને હાચવજો.
કારણ કે સૌથી મોટી હું ઘરની માલિપા હતી, અત્યાર સુધી મારાથી જે બની મેં તમારી સેવા કરી છે. અને સાહેબ કદાચ પથ્થર દિલનો માણસ હોય ને, પથ્થર દિલનો માણસ, પણ જેની લાડકવાઈ દીકરી જયારે ઘરનું આંગણું મેકીને હાલી નીકળે ને, દુનિયામાં સાહેબ એવો એકેય પુરુષ નથી જન્મો આંખોના ખૂણા ભીના ન થયા હોય છે. જેની જેની દીકરીઓ આની માલિપા બેઠેલા વડીલો ઘણા બેનું દીકરીઓને હાહર વેલમાં મોકલ્યા હોય, પણ ઈ જે વિદાય છે ને સાહેબ, એ વહમી વિદાય છે. બેનની જાનને વિદાય આપી દીધી, પણ બીના બેન મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો અને રાતના તારોડિયા ગણે. હો સાહેબ, એ મારી ચામુંડા, મારી ચામુંડા મને કામમાં ટેકો દેવી હતી, એ આજ કદાચ હાલી નીકળી. મારી દીકરીને તો વિદાય આપી દીધી મારે, પણ મારી અમારા નસીબમાં હોય તો એ મારી ભગવતી અમારા ભૂખ્યાનું ભાતું પૂરે એવો એ મારી ચામુંડા એકાદો તો દીકરો દે માં. અન સાહેબ રાતનો પોકાર મારી ચામુંડા સાંભળી ગઈ, પાછી મારી મેલડીને ટકોર કર્યો. કાબાઈ, તું કહેતી ને કે કોઈથી ન થાય હું મેલડી કરી દઉં, હવે કેદી કરવું છે? અને તેથી મારી ચૌહાણની ચામુંડાને મારી મેલડીએ છેલ્લો ટકોર કર્યો. જાબાઈ, અત્યારે વહી જા, તારા બાળકની માલિપા બેહી જા, અને આજ તારો ટકોર થયો, ફરીને તારે મને મેલડીને ટકોર નહીં કરવો પડે. અને બાપ વીજળીનો ચમકારો આવે ને એમ રાતના 3 વાગ્યાના ટકોરે બીના બેનના ખાટલે મારી મેલડી આવી. હો આકાશી વેદું મારા નિર્ધનિયા માણાનું, મારી મેલડી નાણું બની જા. એ સાહેબ મારી મેલડી તો વગર પૈસાનો વકીલ બની જાય, પણ તમને હાકલો કરતા આવડે તો. હા સાહેબ, પછી વડગામના ટીંબાની હોય કે દુનિયાની મેલડી, મેલડી તો સાહેબ એક જ છે, પણ તમે જેવું જેવું કામ સીધો એવા મેલડીના નામ. હૃદયથી કરે આંકલો ચિત્રાનો ઢીંગલો જો ગામના ચોકમાં ન ધૂણાવું તો તારી મેલડી નહીં બાપ આવી. અને બેન હોતા છે એના કપાળે હાથ મેકીને મારી મેલડીએ આમ કરીને આમ આશીર્વાદ આપ્યા. જમણા હાથની માલિપાથી તેજનો જે અલૌકિક એક ગોળો છૂટ્યો, બીના બેન હોતા હતા એના કોઠાની માલિપા જઈને હંતાઈ ગયો છે, ઉદરની માલિપા હમાઈ ગયો. આશીર્વાદ આપીને મારી જોગમાં એ મેલડી વહી ગઈ બાપ. દિવસ માથે અઠવાડિયાની માથે મહિના વીતવા. 1 મહિનો, 2 મહિના, 3 મહિનાના જયારે સડતા દિવસ થઈ ગયા ને બાપ, રાજેશભાઈ ને મનની માલિપા એક વેદના પ્રગટ થઈ. કેવી વેદના? મનોમન મારી ભગવતી ચામુંડાને મઠે જઈને એટલું કીધું કે એ મારી દુબળા માણસની દેવ, મારી દુનિયાની માલિપા, હું તારો રાજ્ય તને કદાચ હોને ન ચડાવી શકું, કદાચ તારા મઠ મંદિર સોના ચાંદીના ન કરી શકું, પણ મારી દુનિયાની માલિપા તું જો કદાચ મારા ભવે ભવનું મેણું ભાંગીને મારો જાતો વંશ પાછો રાખીને મારી મારા જાતા વંશને જો પાછો વાળીને, તો મારી ચૌહાણ પરિવારની મારા વડવાનું પુનરાર્થ મારી ચામુંડા હું તને આસો પાતળો મારાથી નખાશ એવો તને માંડવો નાખીશ. આટલી માતાજીની સામે વાત કરી અને ઘરના આંગણે આવી અને સાહેબ 1,11,000 રૂપિયા લાલ કપડાની માલિપા અગરબત્તીનો ધૂપ દઈને મારી ચામુંડાના માંડવાના કરીને મેકી દીધા. સાહેબ વિશ્વાસ કેવડો હોય સાહેબ. મેં હમણાં તમને કીધું ને કે વિશ્વાસ છે તો આ બધું છે. આ તમે બધા ભેગા થયા છો, વિશ્વાસ જ ભેગા થયા. નહીતર સાહેબ મારી જે વાર્તા સાંભળ્યું તમે યુટ્યુબમાં સર્ચ મારો એટલે તરત ચાલુ થાય. એક વિશ્વાસથી આપણે બધું હાલે છે. અને પછી બાપ
જેના આંગણાની માલપા 6 દીકરીઓ તો હતી બાપ. એક દીકરીને હારવેલની માલપા વિદાય આપી 5 દીકરીઓને લઈ અને રાજેશભાઈ બેઠા છે, બીનાબેન બેઠા છે. 4 ને 5મો મહિનો થયો એટલે બે માણસ મનોમન વાત કરી, હાલો ને જઈને આપણે દવાખાને એક દેખાડી આવી કે આ ઉદરની માલપા દીકરો છે કે દીકરી છે. જોજો હવે ધર્મનો તાર કેવડો હોય એ વાત ઉપર લઈ જાઓ સાહેબ. અત્યારના આ ટેકનોલોજી આધુનિક મશીન છે, તમારા માથેથી કદાચ પગના અંગૂઠા સુધી મેકે એટલે કદાચ એક વાળથી તમારા શરીરમાં દુખાવો થતો હોય તો અહીંયા યારો દેખાડે કે અહીંથી દુખાવો થાય છે. હોસ્પિટલની માલબા જઈ અને રાજેશભાઈ બહાર બેઠા છે, બીનાબેન ને ડોક્ટરો અંદર લઈ ગયા, ટીવી ની અંદર યંત્ર દર્શનની માલબા આમ કરીને આમ નજર માંડી બહાર આવી અને ડોક્ટરે રાજેશભાઈ ના કાને કીધું કે ભાઈ આ બેન ના ઉદરની માલબા દીકરી છે એવું અમારું મશીન કહે છે, અમારો કેમેરો એમ કે છે કે આ બેન ના ઉદરની માલબા દીકરી છે. સાહેબ 6 દીકરીને તો હાંચવીને બેઠા હતા, 7મી દીકરીના જયારે કાને સમાચાર ડોક્ટરના શબ્દ આવ્યા ને, દાઢી મૂછનો ધણી હોસ્પિટલમાં ભાંગીને ભૂકો થઈ ગયો છે. ક્યાં જાવ કોને અમારા દુઃખની વાત, મારી ચામુંડા કરું મારા બાપની દિલ. મારી ચામુંડા પોતાના કાનની માલબા ડોક્ટરે આવા શબ્દ ફેંક્યા કે ભાઈ આ બેનના ઉદરની માલબા દીકરી છે. એટલે પથ્થરનું કાળજું પોતાના પત્નીને વાત તો ન કરી સાહેબ. ઘરે આવી અને બીનાબેન બે માણસને ભેગા થઈને એકાંતમાં પૂછ્યું કે ડોક્ટરે શું કીધું. પણ સાહેબ આવા દુઃખની માલપા જે ઘટક દઈને પેટમાં વાતને ઉતારી જાય ને એને માણસ કહેવાય. ત્યારે રાજેશભાઈ બીનાબેન ને એટલું કીધું કે ડોક્ટરે સારા સમાચાર આપ્યા છે, પણ ડોક્ટરે એવું કીધું છે કે 7 મહિના થાય ને એટલે ફરીવાર એકવાર નિદાન કરાવી દેજો. બીનાબેન ને રૂડો બનાવી પગ તો જેના ઢીસણથી બે ભાંગી ગયા છે ડોક્ટરના સમાચાર સાંભળ્યા પછી. પણ સાહેબ બીનાબેન ને સારા સમાચાર આપી બીનાબેન કામકાજે લાગી ગયા એટલે રાજેશભાઈ સીધા ત્યાંથી હાલી નીકળ્યા. હરિભાઈ ભુવાને બોલાવી અને એટલું કીધું, ભુવા હે ભુવા, આપણા પટિયાર ભુવા જગાભાઈ ક્યાં છે? બેયને ભેગા કર્યા. ત્યારે રાજેશભાઈ એટલું કીધું ભુવાન પટિયાર ને કે ભુવા આપણી દેવને મારે થોડુંક પૂછવું છે. મારે થોડુંક પૂછવું છે. ત્યારે બે ભુવાન પટિયારે દાંત કાઢીને એટલું કીધું કે રાજેશભાઈ તમારે કાંઈ દુઃખ નથી, શું પૂછવું છે? કે ભુવા તમે મઠે તો હાલો. મઠે જઈ અને મારી દેવના પાલખની સામે ધૂપ દીપ કરી અને પાટ માંડ્યો છે. પાટ માંડ્યો અને તેથી જગાભાઈ પટિયાર એટલું બોલ્યા કે ભાઈ પાટ માંડ્યો ને પૂછવું હોય ને તો આપણા થાપા ગુરુ જે ભરતભાઈ છે એને બોલાવો. ભરતભાઈ ને ભેગા લીધા બાપ. અને ત્યારે ભુવા પટિયાર અને થાપા ગુરુ ને એક રાજેશભાઈ 4 અને 5મી મારી ચૌહાણ પરિવારની જાગતી જોત જોગમાયા જે ભગવતીઓ બેઠી છે એ છે. પણ તેથી થાપા ગુરુ ભરતભાઈએ એટલું કીધું કે ભાઈ તમારો પાવળિયા સુખાભાઈ